ચાલો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે ટોપિક બાકી રહી ગયેલા છે એનો આપણે અભ્યાસ કરશું. આપણે આગળના અભ્યાસમાં જોયેલું કે ખેડૂતો છે અને એની ખેતી છે એની શું દશા છે એ અંગ્રેજ શાસનમાં થયેલી. ત્યાર પછી આજે આપણે સમાજ જીવન છે એને શું અસર થયેલી અંગ્રેજ શાસનની તે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો વોરન હેસ્ટિંગ્સ જ્યારે ગવર્નર જનરલ બનીને આવે છે એના સમયમાં જે મહેસૂલ ઉઘરાવવામાં જે કામ સોંપવામાં આવેલું, એ કલેક્ટર હતા. કલેક્ટર છે તેને મહેસૂલ ઉઘરાવવાનું કામ પણ દેવામાં આવેલું. સાથે સાથે તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા. કલેક્ટર છે મહેસૂલ પણ ઉઘરાવતા, કરવેરો ઉઘરાવતા અને સાથે સાથે ન્યાયાધીશનું પણ કામ કરતા. અંગ્રેજ રાજ્યતંત્રનો આવો જે વહીવટ શરૂ થયો, બરાબર, એના કારણે આપણા દેશની જે પુરાણી જે ગ્રામ પંચાયતો જે હતી, જે એક સ્વરાજ્ય જેવી હતી, ગામડાઓ ખુદ પોતાના નિર્ણયો લેતા, જે કાંઈ કાયદાઓ હતા એ ધીમે ધીમે નાશ પામે છે. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. જો એના પોતાના કાયદાઓ હતા દરેક ગામના, અને એ જ જે કાંઈ કાયદાઓનો ભંગ કર્યો હોય એવા વ્યક્તિઓને પંચ બેસી અને એનો નિર્ણય લેતા. ગ્રામ પંચાયતો જ બધો ગામડાઓનો વહીવટ સંભાળતી. શું વિકાસ કરવો, બરાબર, કોઈ ગુનો કર્યો હોય તો એને શું સજાઓ આપવી, બરાબર, કેવો વહીવટ કરવો, કેવા સુધારાઓ કરવા, દરેક વહીવટ ગામડાના આ જે પદ છે તે સંભાળતા. દેશની કરોડરજ્જુ જેવી હતી આ જે ગ્રામ સ્વરાજ્યની જે સંસ્થાઓ હતી તે. આપણા શરીરમાં જે કામ કરોડરજ્જુ કરે છે આપણા શરીરને સ્થિર રાખવાનું, એવું ભારત દેશને એક સમૃદ્ધિ તરફ લઈ જવાનું કામ આ ગ્રામ સ્વરાજની જે સંસ્થાઓ છે જે કામ કરતી હતી. બહારના આક્રમણો કેટલા બધા થયા, બરાબર. સલ્તનતની શાસન વ્યવસ્થાઓ આવી, એટલે કે મુગલ સામ્રાજ્ય છે, બીજી જે કાંઈ સામ્રાજ્યો આપણે તમે ભણી ગયા છો, એમાં પણ એ લોકોએ દખલગીરી નહોતી કરેલી. પણ આવી ગ્રામ સ્વરાજની જે સંસ્થાઓ છે એ અડગ ઊભી હતી આવા બધા, બરાબર, બાહ્ય આક્રમણો સામે. પણ જેવું અંગ્રેજોનું શાસન શરૂ થયું એટલે આ જે નવી જે શાસન પદ્ધતિ છે એના કારણે પેલા કલેક્ટર આવ્યા, એ ન્યાયાધીશનું કામ કરતા, અને એના કારણે આ જે ગ્રામ સ્વરાજની જે સંસ્થાઓ હતી એ નાશ પામે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવેલી, આપણા સમાજમાં ઘણા બધા એવા રિવાજો હતા, સારા રિવાજો હતા, ઘણા કુરિવાજો હતા, એની સામે જે સુધારણાઓ જે કર્યા અંગ્રેજોએ, તેથી લોકોની અંદર એક ભય ઊભો થયેલો. કારણ કે જો એ સમયમાં ભણેલા લોકોનું પ્રમાણ ખૂબ ઓછું હતું, એટલે જે અંગ્રેજોએ જે રીત અપનાવી સુધારણાની એને લોકો શંકાથી જોવે છે. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક એમાં પછી હિન્દુઓ આવી જાય અને મુસલમાન પણ આવી જાય છે. એને એવું લાગે છે આ લોકો એને ખ્રિસ્તી બનાવી દેવા માગે છે, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે આવા બધા સુધારાઓ કરે છે, એવું તે સમયના લોકોને લાગવા લાગ્યું. ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરી દેશે અંગ્રેજો આવા જે સુધારાઓ કરીને, એવું લોકોને લાગે છે. રેલવે અને લશ્કરની અંદર ભારતના લોકોની જ્યારે ભરતી કરવામાં આવતી ત્યારે એને જે પ્રમોશન આપવામાં આવતું એ ખૂબ ઓછા પ્રમાણમાં હતું. રેલવેમાં એને સામાન્ય એવા કર્મચારી તરીકે જ કામ કરવું પડતું. લશ્કરમાં પણ એને જોઈએ એવી બઢતી આપવામાં ન આવતી, બરાબર. એને સામાન્ય સૈનિક તરીકે જ કામ કરવું પડતું. સામાજિક વ્યવસ્થા છે એ વારંવાર અવગણવામાં આવતી કે તમે તો ભારતના છો, તમને આવું પોસ્ટિંગ ન અપાય, તમે એક સામાન્ય સૈનિક બનીને યુદ્ધ કરો, તમે એક સામાન્ય રેલવે કર્મચારી તરીકે કામ કરો, એને પ્રમોશન આપવામાં ન આવતું, એનું ખૂબ જ અપમાન કરવામાં આવતું. તેવી માન્યતાઓ લોકોની અંદર ઘર કરી જાય છે. બીજું, આગ્રા જે છે, જે દિલ્હીની બાજુમાં આવેલું છે, જે તાજમહેલ માટે જાણીતું છે, ત્યાં એક ફરમાન બહાર પાડવામાં, એટલે કે આદેશ બહાર પાડવામાં આવેલો કે જ્યારે દરેક હિન્દી માટે, હિન્દી એટલે હિન્દુસ્તાનના લોકો, ભારતના લોકો, અંગ્રેજોને સલામ કરી, જ્યારે અંગ્રેજો છે એ જ્યારે નીકળે રોડ ઉપર અથવા કોઈ પણ જગ્યાએ ત્યારે એને સલામ કરવી. જો તેમ કરવામાં ન આવે તો તે દંડનો અધિકાર છે, એટલે કે એને સજા પણ કરી શકાતી, સજાપાત્ર ગુનો ગણવામાં આવતો. જો આ કોઈ અંગ્રેજ અધિકારી છે એને જ્યારે સલામ કરવામાં ન આવે તો એને સજા આપવામાં આવતી.
પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતના લોકોની અંદર રોષ અને ગુસ્સો છે, નફરત છે, એ વધતી જાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જો આપણે ખેતીની જોયું, ત્યાર પછી આપણા જે સમાજના લોકોની જે સુધારણાની જે પદ્ધતિ અપનાવી અંગ્રેજોએ તે જોઈ. ગ્રામ સ્વરાજની જે સંસ્થાઓ પડી ભાંગી, બરાબર, અંગ્રેજોએ જે સુધારાઓ કર્યા, એને જે ફરમાનો બહાર પડ્યા, આદેશો, એના કારણે લોકોમાં અંગ્રેજોના શાસન સામે રોષ, બરાબર, પ્રગટ થાય છે, ગુસ્સો પ્રગટ થાય છે, એની સામે નફરતો થઈ. હવે વેપાર ઉદ્યોગનું શું પરિણામ આવ્યું અંગ્રેજ શાસન સામે, અંગ્રેજ શાસનમાં, એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે એ સમયે જે વેપાર ઉદ્યોગ હતો, આપને ખબર છે, ખૂબ જ મોટા પ્રમાણમાં થતો વિશ્વ કક્ષાએ, વિશ્વના દેશો સાથે. હિન્દની હાથશાળો એટલે કે હાથથી બનાવટની જે વસ્તુઓ હતી, હિન્દના લોકો તે પોતાની જે આવડત પ્રમાણે જે હાથથી જે હાથ વણાટ જે કરતા, એના યુરોપના દેશોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં માંગ રહેતી. તેમજ એશિયાને, યુરોપ અને એશિયાના બીજા જે દેશો છે તેને કાપડનો બધો જ માલ છે એ પૂરો પાડવામાં આવતો, હાથશાળાની જે વસ્તુઓ છે વણાટ કરીને. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા માટે પણ આવતા, આપણે જોઈ ગયા છીએ પહેલા જ પાઠમાં વિદ્યાર્થી મિત્રો. યુરોપના દેશો છે ભારતમાં આવી બધી વસ્તુઓ છે એ લઈ જતા અને એના દેશમાં વેચતા અને ખૂબ નફો મેળવતા. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ, સૂતરના કાપડની વિદેશમાં ખૂબ માંગ રહેતી. ખૂબ ગુણવત્તાવાળી આ બધી વસ્તુઓ હતી, સારી ક્વોલિટીવાળી વસ્તુઓ હતી વિદ્યાર્થી મિત્રો. અને ઢાકાની જે મુલાયમ જે બારીક મલમલ છે વિદ્યાર્થી મિત્રો, એની પણ ખૂબ મોટા પ્રમાણમાં માંગ રહેતી. કાપડની સાથે સાથે બીજા જે ઉદ્યોગો હતા, બરાબર, સુરોખાર છે એટલે કે પેલું જે મીઠું આવે છે, બરાબર, ખારા જેવું મીઠું, ત્યાર પછી મીઠું, સાકર વગેરે આ જે વસ્તુઓ છે એની નિકાસ થતી. આ બધી માલની વિદેશોમાં નિકાસ થતી. ભારત એ સમયે આ બધી વસ્તુઓની નિકાસ કરતો વિદ્યાર્થી મિત્રો. તેના બદલામાં ભારત શું લેતા વિશ્વમાંથી, બીજા દેશો પાસેથી? તો કે ભારતમાં સોના ચાંદીની અઢળક ખરીદી કરતા, આયાત થતી. આયાત એટલે આપણે એને ખરીદતા. આ અંગ્રેજ શાસનનો અમલ થયો વિદ્યાર્થી મિત્રો, એટલે આ સ્થિતિ બદલાણી. જે આપણે સોના ચાંદીનો પ્રવાહ ભારતમાં આવતો એ બંધ થઈ ગયો, કારણ કે વેપાર ધંધા પડી ભાંગ્યા, ખેતી છે એ હાવ પડી ભાંગે છે. ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઇંગ્લેન્ડની અંદર, એના કારણે અંગ્રેજો છે, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં આપણે વાત કરશું તો ફક્ત આપણે બંગાળનું જ ઉદાહરણ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, કેટલું મોટું નુકસાન આ લોકોએ કરેલું. જો ફક્ત બંગાળની આપણે વાત કરીએ, આજનો જો આપણે હિસાબ મારીએ ને તો 500 કરોડ રૂપિયા જેટલો, બરાબર, કરવેરો છે, ટેક્સ છે કે અથવા ગમે તે રીતે અંગ્રેજો ફક્ત 2 દાયકામાં, 2 દાયકા એટલે 1 દાયકો એટલે 10 વર્ષ, 2 દાયકા એટલે 20 વર્ષના સમયમાં જ 500, આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા જેટલો, બરાબર, ભારતમાંથી આ લોકો એના દેશમાં લઈ જાય છે. એક જ આપણે બંગાળ રાજ્યની જ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. વિચાર કરી લ્યો કે આખા દેશમાંથી આ લોકો કેટલી સંપત્તિ છે એ ભેગી કરી, એકત્ર કરીને, એટલે કે ભેગી કરીને એના દેશમાં લઈ ગયા છે. કેટલી સંપત્તિ ભેગી કરી હશે, ભારતને કેવી, બરાબર, જે જાહો જલાલી હતી, જે સમૃદ્ધિ હતી, અને હાવ પાયમાલ કરી દીધી, ગરીબ કરી દીધો દેશનો. તમારા આપણા દાદા દાદી છે અથવા કોઈ મોટા વડીલો છે એની પાસેથી આપણે એવી માહિતી મેળવતા હોય છે, સાંભળ્યું હોય છે કે ભાઈ આજે આપણે લાખો કરોડોની વાત કરીએ છીએ, બરાબર, એની આપણે નવાઈ નથી લાગતી. પણ એક સમય એવો હતો, આપણા દાદા દાદી પાસેથી આપણે સાંભળ્યું હશે, આપણા મોટા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે આથી 50 વર્ષ પહેલા જે છે એ 1 રૂપિયાની શું કિંમત હશે, એનો પગાર શું હશે, વિચાર કરી લ્યો. 1000 રૂપિયાની શું કિંમત હશે? સામાન્ય આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, 50-60 રૂપિયા પગાર હતો એ સમયે, આઝાદી વખતના સમયમાં. સારો પગારદાર હોય, 50-60 રૂપિયા પગાર, છતાં પોતાનું ગુજરાન ચલાવતો અને ખૂબ સારી રીતે જીવન જીવતો. આજે હજારો રૂપિયાનો પગાર છે, છતાં આપણને ખબર છે કે આવી પરિસ્થિતિ શા માટે નિર્માણ પામી? કારણ કે રૂપિયાની કિંમત છે એ ઘટી ગઈ વિદ્યાર્થી મિત્રો. જો કીધું ને, રૂપિયાની કિંમત ઘટી ગઈ. રૂપિયો ગાડાના પૈડા જેવો હતો, એટલે કે એટલો મોટો નહોતો, ગાડાનું જે પૈડું હોય ને એટલો મોટો નહોતો ભારતનો રૂપિયો, પણ એનું મૂલ્ય એટલું હતું ભારતના રૂપિયાનું.
આજે તમે દાખલા તરીકે $1 તમે લેવો હોય તો આપણે 75 રૂપિયા આપવા પડતા, અત્યારે આપવા પડે અંદાજિત. અત્યારના સમયમાં આપણે હિસાબ કરીએ તો તમે 75 રૂપિયા આપો ત્યારે તમને $1 મળે, અમેરિકન ડોલર. પણ આઝાદી પહેલા આ ડોલરની કિંમત છે એના કરતાં ભારતના રૂપિયાની કિંમત ઊંચી હતી. ખ્યાલ આવી ગયા તમને? ભારતના રૂપિયાની કિંમત ઊંચી હતી. પરંતુ આજે સ્થિતિ ઘણી બદલાણી છે. આજે ભારતનો રૂપિયો છે એ ધીમે ધીમે એનું મૂલ્ય છે એ ગુમાવતો જાય છે. એટલે આજે આપણે આમ કહીએ કે હજારો રૂપિયાની આપણે બરાબર પગારદાર છીએ, હજારો રૂપિયા અમે કમાઈએ છીએ, પણ એની સામે મોંઘવારી પણ એટલી છે વિદ્યાર્થી મિત્રો. તો આ પગાર છે આપણે દેખાતો નથી. અહીંયા જે કારીગર વર્ગ છે એ જે બેકાર બેઠા છે એનું ચિત્ર પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે હાવ નવરા થઈ ગયા છે બધા. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ જે રૂપિયા છે એ અંગ્રેજો એના દેશમાં લઈ જાય છે. કાચા માલની આપણે આગળના બરાબર તાસમાં ચર્ચા કરેલી કે કાચો માલ એટલે શું. એની સાથે સાથે ભારતમાંથી જે ભેગા કરેલા જે રૂપિયાઓ છે, જે કરવેરાઓ દ્વારા ભેગા કરીને એ લોકોએ એના જે ઉદ્યોગ ધંધાઓ છે એને વિકસાવી દીધા. ભારતમાં નહીં, એના દેશના ઉદ્યોગ ધંધાઓનો વિકાસ કર્યો. ઇંગ્લેન્ડમાં બનતા જે વસ્તુઓ છે અહીંથી કાચો માલ લઈ જાય અને એના ઉદ્યોગ ધંધાઓમાં આ કાચો માલ છે બરાબર એના કારખાનાઓમાં આ લોકો રોકી આપણા જે પૈસાઓ છે એના કારખાનાઓ ત્યાં નાખી અને ઇંગ્લેન્ડમાં જે વસ્તુઓ બનતી કાચા માલની એ કાચા માલ જે છે એ કાચો માલ ભારતમાં મોકલી જગાત વગર, જગાત એટલે કરવેરો નહીં, ઇંગ્લેન્ડમાંથી જે તૈયાર વસ્તુઓ આવે છે બની એની પર કોઈ પણ પ્રકારનો કરવેરો નહીં વિદ્યાર્થી મિત્રો. જ્યારે હિન્દના કાપડ ઉપર 80% જેટલો બરાબર વેરો નાખી દેવામાં આવ્યો, જગાત નાખી દેવામાં આવી. જો શું કીધું? દાખલા તરીકે ઇંગ્લેન્ડમાંથી કોઈ વસ્તુ તમે કાપડ ખરીદો છો તો એ 100 રૂપિયાની મળતી હોય. જ્યારે ભારતમાં તમે કોઈ એવું કાપડ ખરીદો છો તો એની કિંમત 180 રૂપિયા હોય. આ 80 રૂપિયા શું છે? તો 80 રૂપિયા અંગ્રેજોનો ટેક્સ, કરવેરો, જે કંઈ ગણો જગાત ગણો તે. સ્વાભાવિક છે કે બે સરખી વસ્તુ હોય ને બે અલગ અલગ કિંમત હોય તો સ્વાભાવિક છે કે બધા જ 100 રૂપિયાવાળી વસ્તુ જ ખરીદવાના છે. એના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો જે માલ છે એ ભારતમાં જ મોંઘો મળવા લાગે છે. આ હરીફાઈમાં ભારતના જે હસ્ત ઉદ્યોગ જે હતા, ઉદ્યોગ ધંધાઓ છે એ ચાલી શક્યા નહીં, પડી ભાંગ્યા બધા જ. આ અંગ્રેજ નીતિના કારણે જ કાપડ બનાવવાના, ત્યાર સિવાયના ધાતુઓ બનાવવાના, કાચના જે ઉદ્યોગો હતા, કાગળ બનાવતા જે ઉદ્યોગો છે, વાહન બનાવવાના જે ઉદ્યોગો છે, બધા જ આપણા જે હુનર ઉદ્યોગો જે હતા, એક કલા હતી આ બધી ઉદ્યોગોની બનાવવા માટેની, એ બધા નાશ પામે છે વિદ્યાર્થી મિત્રો. લાખો કારીગરો છે એ બેકાર બની જાય છે. ભૂખમરો આવી ગયો એમ આપણે કહી શકીએ. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરો છે બરાબર એની ગરીબાઈઓ વધતી ગઈ, કારણ કે કામ ધંધો જ ન રહ્યો, ખેતી પાયમાલ બની ગઈ, સમાજ જીવન છે એ વેરવિખેર થઈ ગયું. ઉદ્યોગ ધંધાઓ છે, વેપાર ઉદ્યોગ ધંધા, તેને પણ આ અંગ્રેજોએ કરવેરો નાખી અને એને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું વિદ્યાર્થી મિત્રો. આજે ગ્રામ્ય કક્ષાએ ઘણા એવા ગામડાઓ છે કે એ ગામડાઓની અંદર ત્યાંના કોઈ સ્થાનિક લોકો છે એ એવા ગૃહ ઉદ્યોગો શરૂ કર્યા હશે બરાબર. હવે અંગ્રેજોએ જે સુધારાઓ કર્યા એને લોકો શંકાથી જોવે છે. એ આપણે અભ્યાસ કરી લઈએ. વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવે છે વિદ્યાર્થી મિત્રો, એવા સમયે ઇંગ્લેન્ડની અંદર એટલે કે બ્રિટન, હાલનું બ્રિટન, એક ઉદાર વિચારસરણી ધીમે ધીમે શરૂ થઈ કે લોકોને સારા સુધારાઓ આપવા, બરાબર સારી વિચારસરણી વાળા બરાબર કામો કરવા, આવો એક બરાબર વિચાર શરૂ થયો એ સમયે અને એની અસર આપણા ભારત ઉપર પણ થઈ. આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પહોંચી, એટલે કે ભારત સુધી આ જે સુધારાઓ જે કર્યા એ ભારત સુધી પણ થયા. એટલે વિલિયમ બેન્ટિકે જે સુધારાઓ કર્યા છે, તમારી સામે પ્રશ્ન આવશે કે વિલિયમ બેન્ટિકના સમયમાં થયેલા સુધારાઓ છે એ લખો, તો ક્યાં ક્યાં સુધારાઓ કર્યા છે એ આપણે લખી શકીએ. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં હવે રસ લેવા લાગ્યા. અંગ્રેજ શાસનો જે છે એને ખેતી ઉપર ખૂબ મોટો કરવેરો નાખેલો બરાબર. આપણા જે ઉદ્યોગ ધંધાઓ છે એને પાયમાલ કરી દીધા. હવે ધીમે ધીમે આ અંગ્રેજ શાસકો છે એ પ્રજાના જીવનમાં હવે રસ લેવા લાગે છે. એને એવું લાગ્યું કે
થોડા ઘણા સુધારાઓ આપણે કરવા પડશે, કારણ કે અંગ્રેજ શાસન સામે લોકોનો જે વિરોધ હતો, જે નફરત હતી, એ વધતી જતી હતી. થોડા ઘણા જે સુધારાઓ કર્યા. અને વિલિયમ બેન્ટિક છે, એ બીજા જે ગવર્નર જનરલો છે એના કરતાં ભારતની અંદર માન સાથે જોવામાં આવે છે આ વ્યક્તિને, વિલિયમ બેન્ટિકને, કારણ કે એણે ભારતમાં ઘણા બધા સુધારાઓ કરેલા. અહીંયા જો વિલિયમ બેન્ટિકનું ચિત્ર આપ્યું છે 6.4, બરાબર. આ વિલિયમ બેન્ટિક છે, જેને ભારતમાં ઘણા સુધારાઓ કર્યા છે. ક્યાં ક્યાં સુધારાઓ કર્યા છે, આ પ્રશ્ન તમારી સામે આવે તો આપણે કહી શકીએ કે કંપનીના જે વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. શું આપ્યું? ભારતને સ્થાન આપ્યું. એને જે વહીવટ જે ચાલતો, બરાબર, એ વહીવટ જે ચાલે છે એમાં ભારતના લોકોને પણ સ્થાન આપે છે, એમાં નોકરીઓ મળે છે. અદાલતમાં પહેલા જે ન્યાય માગવા જતા ત્યારે અંગ્રેજી ભાષાનો ફક્ત તમે ઉપયોગ કરી શકતા. હવે અંગ્રેજી ન આવડતો એ સમયે શું પરિસ્થિતિ થતી હશે? એટલે જે કે એ બધું માન્ય રાખવું પડતું. એના બદલે માતૃભાષામાં તમે તમારો જો ન્યાય જોતો હોય, એટલે ગુજરાતી ભાષા હોય તો તમે ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતી ભાષામાં ન્યાય મેળવી શકો. મરાઠી ભાષા તમને આવડતી હોય તો તમે મરાઠી ભાષામાં ન્યાય મેળવી શકો. પંજાબી હોય પંજાબના લોકો તો એ પંજાબી ભાષામાં ન્યાય મેળવી શકે. એના ઉપયોગની એને છૂટ આપી, રજા આપી. હવે રાજા રામમોહન રાય અને બીજા અન્ય જે સુધારકો છે, એ જે એક સમાજ સુધારવાનો જે એક, બરાબર, એ લોકોએ પ્રયત્ન કરેલો એ સમયના જે કુરિવાજો હતા એની સામે આ લોકો છે એ ખૂબ જ ઉગ્રતાથી લડત કરતા હતા. રાજા રામમોહન રાય અને બીજા જે સમાજ સુધારકો છે, જે કુરિવાજો હતા, દાખલા તરીકે સતી થવાના રિવાજો, રાક્ષસી રિવાજો એને ગણવામાં આવે છે, બરાબર. ઘણા સમયથી આ લોકો પ્રયત્ન કરતા હતા આવા રિવાજો અટકાવી દેવામાં આવે ભારતમાં, પરંતુ ગવર્નર જનરલો એ સમયના કોઈ આમાં હસ્તક્ષેપ, દખલગીરી કરતા નહીં. પરંતુ વિલિયમ બેન્ટિકે આ સુધારાઓને વિનંતી છે એને સાંભળીને, બરાબર, આ રિવાજ છે એ અટકાવવા માટેનો એક કાયદો ઘડ્યો કે સતી પ્રથા છે એ હવે નહીં થાય. આવો કાયદો અમલમાં મૂક્યો 1829માં, વિદ્યાર્થી મિત્રો, વિલિયમ બેન્ટિકે. ત્યાર પછી વિલિયમ બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા માટેના ઘણા પ્રયત્નો કર્યા છે, વિદ્યાર્થી મિત્રો. આ સુધારાઓને ભારતના જે રૂઢિચુસ્ત લોકો હતા એ શંકાથી જોવા લાગે છે. સુધારાઓ સારા હતા, કુરિવાજો સામે એને જે, બરાબર, કાયદાઓ ઘડ્યા, દૂધ પીતી, ત્યાર પછી આ સતી પ્રથાનો રિવાજ છે, અન્ય જે સ્ત્રીઓને જે શોષણ કરવું પડતું, એવા ઘણા બધા રિવાજો છે, એની સામે કાયદાઓ ઘડ્યા. બાળ લગ્નના જે કાયદાઓ હતા એવા ઘણા બધા કાયદાઓ ઘડ્યા. એટલે એ સમયના જે રૂઢિચુસ્ત લોકો હતા એને શંકાથી જોવે છે કે આ લોકો આવા સુધારાઓ કરી અને ભારત છે એને ઊંધા રસ્તે લઈ જશે, કારણ કે આ લોકો રૂઢિચુસ્ત હતા. લાંબી વિચારસરણી નહોતી, પ્રગતિશીલ વિચારસરણી નહોતી. આ બધાનું માનસ આવું રૂઢિચુસ્ત હતું. એટલે આવા જે સુધારાઓ કર્યા એને લોકો શંકાથી જોવા લાગે છે. ત્યાર પછી કંપની સરકારે કેળવણી માટે દર વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો એવો ઠરાવ પસાર કર્યો હતો, પરંતુ આજ સુધી એનો અમલ કોઈ કર્યું નહોતું. વિલિયમ બેન્ટિકે જ્યારે ગવર્નર જનરલ બનીને આવે છે એટલે એની પર તે કામ કરવાની શરૂઆત કરે છે. વિલિયમ બેન્ટિકના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ અને 1834માં મેકોલે નામના એક ધારાશાસ્ત્રી છે, વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. અંગ્રેજ શિક્ષણની શરૂઆત કરાવનાર કોઈ હોય તો એ મેકોલે છે. એણે અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો કે હવે આપણે ભારત દેશની અંદર આવી કેળવણી, બરાબર, લોકોને આપીએ, જેથી કરીને આપણે આપણા દેશમાંથી જે અધિકારીઓ છે એને બોલાવવા ન પડે અને આપણા જે શાસનમાં આ લોકો સાથ સહકાર આપે. એટલા માટે એની શરૂઆત કરાવેલી. પણ અંગ્રેજી શાસન જે હતું એણે જે સુધારાઓ કર્યા, બરાબર, કે ભાઈ અંગ્રેજી જે શિક્ષણ આપવું એનો જોઈએ એવો લાભ ન મળ્યો ભારતના લોકોને. પોતાના પૂર્વજોએ જે વિકસાવેલી પ્રાચીન વિદ્યાપીઠો હતી એમાં જે અભ્યાસ કરવાનો જે મોકો હતો એ વિદ્યાર્થીઓ ગુમાવવા લાગે છે. નાલંદા વિદ્યાપીઠ છે, વલ્લભી વિદ્યાપીઠ છે, આવી જે વિદ્યાપીઠોની અંદર જે અભ્યાસ કરતા એ વિદ્યાપીઠોને બદલે હવે આવી અંગ્રેજી શાળાઓની અંદર શિક્ષણ લેવું એવું એ લોકોએ નક્કી કરેલું. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ. આ શિક્ષણ પદ્ધતિનો ખૂબ જ વિરોધ થયો. મહાત્મા ગાંધીજી તો
આ અંગ્રેજી કેળવણીને વિદ્યાર્થી મિત્રો ગુલામીની કેળવણી કહેતા. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો અંગ્રેજી કેળવણી છે એ ગુલામીની કેળવણી છે. ત્યાર પછી 1857 ની અંદર યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. બરાબર, મુંબઈ, મદ્રાસ અને કલકત્તા ખાતે. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા જે ભણેલા કર્મચારીઓ છે એ હવે મળવા લાગે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો, બરાબર, કે આવા કર્મચારીઓ છે એ ભારતમાં જ એને મળતા થાય, અને એમાં એ ઘણા બધા સફળ પણ થયા. તેમ છતાં હવે આ જે કેળવણી પામેલા હતા, અંગ્રેજી કેળવણી પામેલા આવા લોકો ભારતમાંથી હવે વિદેશમાં અભ્યાસ કરવા માટે જાય છે, ઇંગ્લેન્ડમાં. અને ત્યાંનું જે પાશ્ચાત્ય શિક્ષણ છે, એટલે કે પશ્ચિમનું શિક્ષણ, એનાથી તે વાકેફ થાય છે કે ભારતમાં પણ હવે બરાબર રાષ્ટ્રવાદ એટલે કે સ્વતંત્રતાઓ આપવી જોઈએ. કારણ કે આ લોકો છે એ હવે વિદેશમાં જઈને ત્યાંનું શાસન પણ જોવે છે. એટલે એને એવું થઈ ગયું કે ભારતમાં હવે ગુલામી છે એ અમને સ્વીકાર્ય નથી. હવે ભારતીયો આ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવે. જો કોઈ અભણ વ્યક્તિ હોય વિદ્યાર્થી મિત્રો અને કોઈ ભણેલો વ્યક્તિ હોય, ભણેલો વ્યક્તિ છે એ ગુલામી નહીં સ્વીકારે, તમે યાદ રાખજો. એટલે આ જે શિક્ષણ મેળવવું છે એનું શિક્ષણનો લાભ ભારતને થયો છે. બરાબર, આ લોકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જાય છે. ત્યાર પછી આપણે જોઈ લઈએ, બરાબર, કે ભાઈ સુભાષચંદ્ર બોઝ છે, ત્યાર પછી ગાંધીજી છે, વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, આ બધા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જાય છે અને ત્યાંનું જે પાશ્ચાત્ય જે શિક્ષણ છે એનો અનુભવ કરે છે. આપણે વિવેકાનંદ છે, આ બધા જ મહાનુભાવો છે તે વિદેશમાં જઈ અને સ્વતંત્રતા શું કહેવાય એ લોકોને સમજાય છે અને પછી ભારતમાં આવી અને એના માટે કામ કરે છે. મેકોલે ભારતમાં શા માટે અંગ્રેજી શાળાઓ શરૂ કરી? વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ આવી ગયો હશે કે એનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોકોને અંગ્રેજી શિક્ષણ આપી અને એનો વહીવટ સરળતાથી ચાલે એટલા માટે જ હતો. ઔદ્યોગિક ક્રાંતિના કારણે જે કારખાનાઓ જે ધમધમિયા લાગ્યા, ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લેન્ડમાંથી થઈ છે વિદ્યાર્થી મિત્રો, અને એના કારણે કારખાનાઓ ધમધમવા લાગ્યા. એટલે માલની હેરફેર માટે વાહન વ્યવહારની જરૂર પડે એમ હતી અને સંદેશાઓની આપલેની પણ જરૂર હતી વધારે, કે ભાઈ આટલી વસ્તુ અમારે જોઈ છે, આટલી વસ્તુ અહીં મોકલવાની છે. એના માટે સંદેશાઓની આપલે ખૂબ જરૂર હતી. નવા નવા યંત્રો છે એ હવે શોધ થવા લાગી. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને લાભ મળશે એવું અંગ્રેજો માનતા હતા. તેથી જ અને એની સાથે સાથે લશ્કર ઉપર અંકુશ રાખવો હોય તો વાહન વ્યવહારની સુવિધાઓ છે, સંદેશા વ્યવહારની સુવિધાઓ છે એ ભારતમાં આપણે શરૂ કરશું તો આપણે અંગ્રેજ શાસનને ખૂબ સરળતા થઈ જશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવેની શરૂઆત કરી. જો સૌ પ્રથમ રેલવેની શરૂઆત ભારતમાં થઈ હોય તો એ 1853માં થઈ છે વિદ્યાર્થી મિત્રો, મુંબઈ અને થાણા વચ્ચે. સૌ પ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે સૌ પ્રથમ દોડે છે. આ ખાસ યાદ રાખજો. હવે એની સિવાય ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાપતી નજર રાખવામાં, ભારત એક વિશાળ દેશ છે વિદ્યાર્થી મિત્રો. હવે એની ઉપર નજર રાખવી એ ખૂબ જરૂરી હતી અંગ્રેજ શાસનને. બરાબર. બીજા પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે જરૂર જણાતા બાજુમાં પણ એના ઘણા બધા અંગ્રેજોના બરાબર વહીવટો ચાલતા હતા. બાજુના દેશોમાં પણ, એના દેશોમાં પણ અમુક સંદેશાઓ મોકલવાના હતા જરૂરી. એટલે તાત્કાલિક 1854ની અંદર ટપાલ અને તારની પણ આધુનિક પદ્ધતિ છે એ શરૂ કરવામાં આવે છે ભારતમાં. તાર ટપાલ અને સુવિધાઓ શરૂ કરી ભારતમાં 1854માં વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. સાથે સાથે દેશમાં છાપખાનાઓ શરૂ થયા. બરાબર. અને એના કારણે વર્તમાન પત્રો છે એ ધીમે ધીમે એનો વ્યાપ એટલે કે એ આગળ વધતા જાય છે. સમાચાર પત્રો છે એની પણ શરૂઆત થઈ ભારતમાં. આમ બ્રિટિશરોએ જે શાસનની જે સુધારાઓ જે કર્યા એ મુખ્ય અંગ્રેજોના હિત માટે હતા, ભારતના લોકો માટે નહોતા. તેમ છતાં રાષ્ટ્રવાદ માટે, રાષ્ટ્રવાદનો જે ઉદય થયો ભારતની અંદર, એટલે કે રાષ્ટ્રભાવના જે જાગૃત થઈ એના માટે ઉપયુક્ત જે કાંઈ સુધારાઓ કર્યા એની અસર ભારત ઉપર 100% પડેલી છે એમ આપણે કહી શકીએ.
રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. અંગ્રેજોએ જે સુધારા કર્યા ને વિદ્યાર્થી મિત્રો, એ આપણા માટે એક આશીર્વાદરૂપ બન્યા. કારણ કે આ વાહન વ્યવહારની સુવિધાઓ શરૂ થઈ નથી, લોકો એકબીજાથી ઘણા નજીક આવ્યા. વર્તમાન પત્રો છે એની શરૂઆત થઈ, એટલે લોકો છે એ આવા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એના લેખો વાંચી અને એની અંદર પણ ભારતને આઝાદી અપાવવા માટેના બરાબર એના જે વિચારો છે એ જાગૃત બન્યા. સંદેશા વ્યવહારોની જે શરૂઆત થઈ એનાથી પણ લોકો ઘણા જાગૃત બને છે. આવા જે સુધારાઓ થયા એ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય કંપની શાસન સરળતાથી ચાલે એટલો જ હતો, પણ એની અસર ભારત ઉપર પણ સારી થઈ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી કેળવણી પામેલા વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યા. જો મેં હમણાં તમને વાત કરેલી ને કે જે અંગ્રેજી કેળવણી જેણે મેળવી એ વિશ્વના પ્રવાહો, વિશ્વમાં કેવા પ્રવાહો ચાલે છે, કેવું શાસન ચાલે છે ભારત સિવાયના બીજા દેશોમાં, ત્યાં કેવી વ્યવસ્થાઓ છે, એનાથી લોકો માહિતગાર બન્યા. અંગ્રેજી કેળવણી ન લીધી હોત તો આ લોકો ત્યાંની જે શિક્ષણ પ્રણાલી છે, ત્યાંની જે શાસન પ્રણાલી છે તેનાથી માહિતગાર ન થયા હોત, તેના લેખો ન વાંચ્યા હોત તો કદાચ ભારત મોડો સ્વતંત્ર થયો હોત એમ આપણે કહી શકીએ. જેણે દેશમાં સમાજ સુધારણા માટે એક નવું પ્લેટફોર્મ તૈયાર કર્યું એમ આપણે કહી શકીએ, અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે આ બધા જે સુધારાઓ કર્યા એને. વર્તમાન પત્રો, હમણાં તમે મેં વાત કરી વિદ્યાર્થી મિત્રો તે રીતે, ચાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાથી ઘણા નજીક આવી ગયા. બરાબર, આવી રીતે અંગ્રેજી કેળવણી મેળવીને ભારતમાં રાષ્ટ્રવાદ જાગૃત કરનાર નેતાઓની નામની યાદી આપણે તૈયાર કરીએ તો હમણાં મેં તમને વાત કરી હતી, ગાંધીજી છે, સુભાષચંદ્ર બોઝ છે, સરદાર પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, અને અન્ય ઘણા બધા લોકો છે એ અંગ્રેજી કેળવણી ઇંગ્લેન્ડમાં જઈને મેળવીને બરાબર એની અંદર જે રાષ્ટ્રવાદ જે હતો એ જાગૃત થાય છે, અને એની સાથે સાથે દેશના લોકોને પણ જાગૃત કરે છે. વિદ્યાર્થી મિત્રો, તો આમ આપણે જોઈએ તો આ પાઠની અંદર અંગ્રેજ શાસનની જે ખરાબ અસરો હતી, કારણ કે ખેતી પાયમાલ બની ગયેલી, સમાજ જીવન છે એને વેરવિખેર કરી નાખેલું, બરાબર, આપણા જે ઉદ્યોગ ધંધાઓ હતા એ બધા પડી ભાંગેલા હતા. એની સાથે સાથે જે સુધારાઓ કર્યા એ સુધારાઓ પણ લોકો શંકાથી જોતા હતા. એ સમયના આપણા જે રૂઢિચુસ્ત લોકો હતા, એટલે કે જૂની પુરાણી વિચારસરણી વાળા લોકો, પણ આ સુધારાઓથી ભારતમાં ઘણા બધા લાભો પણ થયા. બરાબર, હવે આનું જે સ્વાધ્યાય છે હું તમને બરાબર તમારા ગ્રુપની અંદર મોકલી દઈશ શું લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ ચેપ્ટર છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.